હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ધાણા જીરુંનો પાવડર. દોસ્તો, મસાલાની સિઝન લગભગ પતવા આવી છે, તો આ જો તમે મસાલા આવી રીતે ઘરે બનાવતા હોય તો એકવાર આવી રીતે ધાણા જીરું ચોક્કસથી બનાવજો. તમે એકવાર જરૂરથી મારી રીતથી ધાણા જીરું બનાવશો તો તમે દર વર્ષે આ જ રીતથી ધાણા જીરું બનાવશો. આ માટે મેં અહીં લગભગ 1.5 કિલો જેટલી ધાણી લીધી છે. હવે તો લગભગ ધાણી ચોખ્ખી જ આવતી હોય છે, તે છતાં આપણે એને એકવાર ચાળણામાં ચાળી અને સારી રીતે સાફ કરી લઈશું, જેથી કંઈ કાંકરા ડેંગલા કંઈ હોય તો નીચેથી નીકળી જાય. હવે આપણે જીરુંને પણ સાફ કરી લઈશું. મેં અહીંયા 1.5 કિલો ધાણી સામે 500 ગ્રામ જીરું લીધું છે. તમે એની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો. આપણે જીરુંને પણ ચાળણામાં ચાળી અને સાફ કરી લઈશું. તો આવી રીતે મેં બંને ધાણી અને જીરું સારી રીતે ચાળી અને સાફ કરી અને તૈયાર કરી લીધા છે. ધાણા જીરુંમાં નાખવા માટે મેં થોડા ખડા મસાલાનો ઉપયોગ કર્યો છે. તો અહીં મેં થોડા 20 થી 25 જેટલા લાલ મરચાં સૂકા, થોડા તજ, થોડા લવંગ અને બાદિયા થોડા મેં વધારે પ્રમાણમાં લીધા છે અને થોડા મરીનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતે મેં બધી સામગ્રીઓ તૈયાર કરી લીધી છે. ધાણા જીરુંનો પાવડર કરતી વખતે આ મસાલા એમાં એડ કરવાથી જ્યારે આપણે દાળ શાકમાં ઉમેરીએ છીએ ત્યારે દાળ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને કલર પણ ખૂબ સરસ આવે છે. હવે આપણે ધાણા જીરુંનો પાવડર બનાવવા માટે પહેલાં મેં અહીંયા મોટું તબાસરું લઈ લીધું છે અને એમાં થોડું તેલ ઉમેર્યું છે. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે ખડા મસાલા તૈયાર કર્યા છે તે બધા આપણે ઉમેરી દઈશું. અને મેં એમાં થોડા તમાલપત્ર પણ ઉમેર્યા છે અને ગેસની ફ્લેમને ધીમી રાખી અને આપણે એને સારી રીતે સાતળી લઈશું. આપણે એને વધારે નથી શેકવાના, પરંતુ લગભગ 1 મિનિટ માટે ધીમા તાપે એને શેકી લઈશું, જેથી એમાંનું જે એનું ઓઇલ હોય છે તે રિલીઝ થાય અને ખૂબ જ સરસ એની સ્મેલ આવે. આપણા મસાલાઓ શેકાઈ ગયા છે, તો હવે આપણે એમાં ધાણી અને જીરું એડ કરી દઈશું અને ઉપર નીચે કરી અને સારી રીતે એને આપણે લગભગ 5 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું, જેથી આપણી ધાણી અને જીરુંમાં જો કંઈક મોઇશ્ચર હોય તો તે પણ નીકળી જશે અને આપણી ધાણી આખું વરસ માટે ખૂબ જ સરસ રહેશે. અને આવી રીતે જે તેલ છે તે પણ બધું ધાણી ઉપર કોટ થઈ જશે. આપણે ધાણા જીરું શેકાઈ જશે એટલે એમાંથી એક સરસ સ્મેલ આવવા માંડશે. તો ત્યાં સુધી આપણે લગભગ એને ધીમા તાપે 5 થી 7 મિનિટ માટે શેકીશું અને શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. આપણા ધાણા જીરું સારી રીતે શેકાઈ ગયા છે, તો હવે આપણે એને ઠંડુ પડવા માટે રાખી દઈશું. લગભગ 1 કલાક પછી આપણી ધાણી જીરું સારી રીતે ઠંડા થઈ જશે, મસાલા પણ બધા, એટલે આપણે એને હાથની મદદથી ચેક કરી લઈશું અને આપણે એને કોઈક બાઉલની મદદથી ઝીપલોક બેગમાં ભરી લઈશું. અને આવી રીતે બધી જ ઝીપલોક બેગ આપણે તૈયાર કરી લઈશું. અહીં મારી લગભગ 8 થી 9 એવી ઝીપલોક બેગ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં બધી ઝીપલોક બેગને મૂકી દઈશું. આ મારું ગયા વર્ષનું ધાણા જીરુંનું પેકેટ છે. થોડો કલર ધાણીનો આપણને થોડો ગ્રીનમાંથી થોડો ડલ લાગશે. અને હું આખા વર્ષનું ધાણા જીરું સાથે દળીને નથી રાખતી, અને જ્યારે મને મહિનામાં એકાદ વાર માટે હું 1-2 ઝીપલોક બેગ કાઢી અને આવી રીતે ધાણા જીરું ફ્રેશ દળી લઉં છું, જેથી એનો ટેસ્ટ અને કલર બંને ખૂબ જ સરસ રહે. અને જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણા દાળ શાક એકદમ સ્વાદિષ્ટ બને અને આપણને દરેક શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ ન કરવો પડે. તમને જો વધારે ઝીણું ધાણા જીરું જોઈતું હોય તો તમારે એને ચાળણીથી ચાળી લેવું અને દળી અને હું એને આવી રીતે એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી લેવું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.